તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવી. બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી આ મહેશ ગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાનો એક તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા. અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એની હિંમત ખુલી કે હું આની પાસે જાઉં. અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણીને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો જાદુ હોય સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા. એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે આવું એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખુંનું વ્હીલ બતાવ્યું જે પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા. અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કર્યું હતું, હવે ખોલ્યા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અજ્ઞાતવાસમાં મોઢે લુકડું બાંધીને પહેર્યું. આ બરોડા મુખ્ય એવા હતા. મેં કીધું ભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈએ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવીને મારે વાત થઈ. કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને પોલીસ સાહેબે વાત કરી. એટલે પોલીસ સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં કીધું આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે મારી જ ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો પોલીસ સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દીધું. 3થી ને 7:15 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીજીનું નિવેદન લીધું. હવે આ વાત થઈ પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયો હતા. આની બીક અને આની ધાક એવી છે કે કારણ કે આનો સ્વભાવ આખો ક્રિમિનલ, હું કહું ક્રિમિનલથી પણ વધારે ખરાબ સ્વભાવ છે. તમે વિચાર કરો, જુનાગઢમાં આવીને એ માણસે શરૂઆતથી હું કરી પરિક્રમામાં કલેક્ટર આરે મગજમારી કરી, પછી સાધુ સંતોને હું કહું ત્યારે જેમ કે પરિક્રમાની યાત્રા દેવ દિવાળીના દિવસે જ થવી જોઈએ. આખું તંત્ર ના પાડે કે આ વાત વ્યાજબી નથી, 3 દિવસ અગાઉ પહેલાં ન જવા દે તો 15 લાખ માણસ અંદર ગુંગળાઈને મરી જાય. પણ એને એ એક જ પોતે જ આ આખા દુનિયાના ટોપમાં ટોપ સંત હોય એવું બતાવે. સંત તો છે નહીં. સંત કહેવા જેવો ને, કારણ કે વિવાદ જે માણસ કરતો હોય ને સંત જ ન હોય. ભાષા ઉપર કાલે પણ એ બોલતો હતો ગિરિયો અને હરિયો. હવે તમે વિચાર કરો, મને ગિરિયો કે એમાં વાંધો પણ નથી, પણ તું હરિગીરી બાપુને એ પણ ભગવા કપડાં પહેરીને જ બેઠા. એ હરિયો ગિરિયો એટલે આના આટા મુકાઈ ગયા. આ માણસ ડિપ્રેશનમાં આવી ગયો અને એનું પાપ છાપરે ચડીને પોકાડે જ ને. એ મને એમ કહીને એમ કે ગિરિયો તો ગાંડો છે. પહેલાં વહેલા તું ગાંડો થઈ ગયો. એના મધરનું અવસાન થયું. એના આત્માને પણ કુદરત શાંતિ આપે પ્રભુ, એવી અમે પણ પ્રાર્થના કરીએ. પણ આપણે પણ 16મું પૂરું થાય ત્યાં સુધી જાય જ કંઈ. આપણા કુટુંબના કોઈ ઓફ થયું હોય તો કોઈ દી જાય જ કંઈ. 16મા સુધીની વિધિ હોય આખી. આખા કુટુંબે પરિવારે ભેગું રહેવાનું હોય. સવારથી સાંજ સુધીને આપણને મળવા આવતા હોય. રવિ તો 8-10 દીમાં આવી અને પાછા પોતે જ કબૂલ કરે કે મારે આવવું પડ્યું. તમે બધા વિચાર લેજો. આજે પણ કહું એના મધર માટે થઈને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એના મધરને શાંતિ આપે. પણ આને ક્યાં શાંતિ?
આ તો આવી ગયો પાછો જુનાગઢ, આવીને પાછા ગાદી ઉપર બેહીને જે બકવાસ કરો હતી બકવાસ કહી. મારી એક વાતનો 1 મહિનાથી બોલું કે તારો શ્રી રવિશંકર હારેનો સંબંધ શું છે એ તો બતાડ મારો ભાઈ. હવે એ તો કહેતો નથી. શ્રી રવિશંકરને કે ભાઈ મીડિયાવાળાને ફોન કરીને કહી દઈ કે અમારો બેસ્ટ ચેલો, કારણ કે ન્યા આપણી કૌભાંડ કરીને આવ્યો. પછી મેં એને એમ કીધું ભાઈ તને ભાજપે કાઢી મૂક્યો, તો એનો તું જવાબ નથી દેતો. હું તને એમ કહું છું કે ભાઈ તું અંબાજી માના મંદિરે જે ધનસુખગીરી બાપુ હતા એના તું ગોકુલ હોસ્પિટલમાં 12 જણા ગયા, 4 સાધુ અને 8 જણા બીજા. એમાં કોણ વકીલ લઈ ગયો હતો, કોણ નોટરી લઈ ગયો હતો, શેમાં તે સાયન્સ સિક્કા કરાવે એ તો બતાવ. એનું આખું કુટુંબ રોતું હતું મારી પાસે કે અમે ઉપર ગયા ત્યારે 8-12 જણા અંદર ટોળું વળીને ઉભા હતા. મારા બાપનો અંગૂઠો મારેલો હતો આખો, મેં બ્લુ હાથ જોયું. હું એમ પૂછું કે આ શું થયું, મને બતાવો તો ખરા. એ બધું થઈ ગયું, તું તારે જાય થી. તમે વિચાર કરો બાપુ, કોઈ પણ માણસ, ક્રિમિનલ માણસ પણ બાપુ કોઈની યાર માથાકૂટ થાય ને, આ ત્યાં મારામારી થઈ હોય, પણ કોઈ મરેલ માણસના અંગૂઠા તમે વિચાર તો કરો, આવા લઈ આવા. આનો ખુલાસો કરીને હું જેટલા પ્રશ્ન પૂછું છું એનો ખુલાસો કર. જુનાગઢમાં વસંતગીરી બાપુ માટે એ બ્રેન્ડેડ હતા ને પછી ટ્રસ્ટી હોય એમ કીધું ને ડૉક્ટરનું સર્ટિફિકેટ. તું બાપુની ક્યારે સાઈન લઈ એવા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મળે. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજીને. પછી વસંતગીરીજીને એટલો અફસોસ છે કે મારા અંગૂઠા મારી ગયા.